નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 જે આપણું ન્યૂ ચેપ્ટર છે પરમાણવીય બંધારણ, એના લેક્ચર નંબર 1માં તમારું ફરી હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનના કેટલાક પાયાની સંકલ્પનાઓ, જેની અંદર આપણે મૂળ સંકલ્પના, દ્રાવણની સાંદ્રતા, આ ઉપરાંત આપણે બીજી અન્ય કેટલીક માહિતીઓ જોઈ, વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ, અર્થસૂચક અંકની માહિતી અને સ્વાધ્યાય તથા ઉદાહરણના આપણે કેટલાક દાખલાઓની પણ ચર્ચા કરી. હવે એ જે પહેલા ચેપ્ટરનો કન્સેપ્ટ છે, એ પહેલા ચેપ્ટરના કન્સેપ્ટને જ હવે પછીના જેટલા પણ ચેપ્ટર્સ આવશે એ દરેક ચેપ્ટરની અંદર આપણે એને માહિતગાર કરવાનું છે, એની સાથે આપણે એપ્લાઇડ કરવાનું છે. તો પહેલું ચેપ્ટર જે વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ હતું, એ ઘણા બધા લેક્ચર્સ આવ્યા તમારી સામે. એનું રીઝન એક જ હતું કે એ લેક્ચર્સની અંદર કેટલાક ટૉપિક એવા હતા કે જે ઊંડાણપૂર્વક સમજવા જરૂરી છે. જો તમે મારી સામે પ્રત્યક્ષ હાજર હોય તો એ પ્રશ્ન નથી, આપણે આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા, મતલબ તમને જે પ્રશ્ન હોય તે મને પૂછશો અને મારો જે જવાબ છે એ તમને સીધો ડાયરેક્ટલી મળી જશે. પણ અત્યારે આપણી પાસે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એવું કોઈ માધ્યમ અવેલેબલ નથી. એટલે એ ચેપ્ટરની અંદર મેં વધારે ઊંડાણપૂર્વક તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, એટલે તમને લેક્ચર્સની જે સંખ્યા છે એ તમને થોડી વધારે જોવા મળી હશે. બટ એ તમારા માટે ફાયદો જ છે, કારણ કે આજે પહેલું ચેપ્ટર તમે ભણી ગયા. એ વિદ્યાર્થી મિત્રો, તમને એક બીજી વાત એ કહી દઉં કે એ જે ચેપ્ટરમાં તમે નોટબુક અને તમારું થિંકિંગ જો વ્યવસ્થિત રાખ્યું હશે તો આ ચેપ્ટર એ 12 સાયન્સ જ્યાં સુધી પૂરું ન થાય, અને કોલેજમાં પણ જો તમે કેમિસ્ટ્રીની સાથે PhD કરશો કે માસ્ટર્સ ડિગ્રી કરશો, ત્યાં તમને આ ચેપ્ટર ત્યાં સુધી કામ લાગવાનું છે. બરાબર, 11-12 સાયન્સમાં તો કામ લાગવાનું જ છે, પણ સાથે સાથે ફર્ધર સ્ટડી જો તમારે કરવી હોય તો એ ચેપ્ટર કદી તમારા માઇન્ડમાંથી કે તમારા એજ્યુકેશનની હિસ્ટ્રીમાંથી ડિલીટ થશે નહીં. એટલે એ ચેપ્ટરને એટલે જ વધારે વખત ભણવું જરૂરી હતું, મતલબ વધારે લેક્ચર્સમાં કે વધારે ખૂબ સારી રીતે આપણે ભણી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારી સમક્ષ એક છે ચેપ્ટર નંબર 2 જે પરમાણવીય બંધારણ છે. આપણે દરેક જણ જાણીએ છીએ કે પરમાણુના બંધારણની અંદર સર અમને તો બધી વાત ખબર જ છે કે પરમાણુનું જે કેન્દ્ર હોય એની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય. એ પ્રોટોન અને ન્યુટ્રોનની જે સંખ્યા છે એને આપણે ન્યુક્લિયોન્સ કહીએ છીએ, અને જ્યાં પ્રોટોન અને ન્યુટ્રોન છે તેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. અને આ ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર માર્ગ ઉપર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. સર અમને બધી વાત ખબર છે, તમે ટુ ધ પોઈન્ટ વાત કરો. નહીં બેટા, આ જે ચેપ્ટર છે એ થોડુંક સ્ટોરી ટાઈપનું ચેપ્ટર બનશે શરૂઆતથી. કારણ કે આ ચેપ્ટરની અંદર જે અગત્યનો પોઈન્ટ છે કે પરમાણવીય બંધારણ એ ડાયરેક્ટ ડિસ્ક્રાઇબ નથી થયું. તમે પરમાણુની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન્સની જે માહિતી જુઓ છો, એ માહિતીની ઉત્પત્તિ કેવી રીતે થઈ, કયા વૈજ્ઞાનિકોના પ્રયોગને કારણે થઈ, અને કયા વૈજ્ઞાનિકની શોધ એ અન્ય વૈજ્ઞાનિકે બરાબર ખામી કાઢીને તેની નિષ્ફળતા હતી, એ કેવી રીતે સાબિત થયું, એ આપણે આ ચેપ્ટરની અંદર શીખવાનું છે. તો જે પરમાણવીય બંધારણ છે, તો સૌથી પહેલાં એ પરમાણવીય બંધારણમાં પરમાણુ વિશેનો જે ખ્યાલ છે એ આપણે મેળવવો જરૂરી છે. તો સૌથી પહેલી જે માહિતી છે એ આપણે લઈશું પરમાણુ વિશેનો ખ્યાલ, જે તમારા પેમ્પલેટનો પહેલો પ્રશ્ન છે, જેને આપણે એની પ્રસ્તાવના કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, પરમાણુ વિશેનો ખ્યાલ આપણે મેળવીએ તો જ્યારે આજથી લઈને, હવે તમારી ટેક્સ્ટબુક પ્રમાણે એવું લખાયું છે કે 400 વર્ષ પૂર્વે, બરાબર, તો આપણે નિયર બાય એવું કહી શકીએ કે આજથી ઘણા વર્ષો પહેલાં બરાબર 2 તત્વ વિજ્ઞાનીઓ થયા. બરાબર, એક તત્વ વિજ્ઞાનીઓ હતા જે આપણા ભારતના હતા, મૂળ, જેને પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનીઓ કહેવાય. પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનીઓ. અને બીજું છે ગ્રીક તત્વવિજ્ઞાનીઓ. તો આપણા મૂળ પ્રાચીન તત્વવિજ્ઞાનીઓ અને ગ્રીક તત્વવિજ્ઞાનીઓ, આ બંનેના કંઈક મતાંતર આ પ્રમાણે નક્કી થયા કે જે પરમાણુ છે
એ પરમાણુ એ દ્રવ્યનો સૌથી અતિ સૂક્ષ્મ કણ છે કે જેનું આપણે આગળ વિભાજન ન કરી શકીએ. આવું બે વિજ્ઞાનીઓએ પોતાના મંતવ્ય મુજબ એક અંદાજ આપ્યો અને એ અંદાજ ઉપરથી એણે પોતાનું સ્ટેટમેન્ટ કંઈક આવી રીતે આપ્યું કે દ્રવ્યના મૂળભૂત કણ એ પરમાણુ છે અને આ જે પરમાણુ છે એ અવિભાજ્ય છે. કેવો છે? અવિભાજ્ય. બરાબર. વળી પાછો અતિ સૂક્ષ્મ કણ છે જેનું આપણે આગળ વિભાજન કરી ન શકીએ. તો એમણે આ સ્ટેટમેન્ટને આપવા માટે એક પ્રયોગ લીધો. એક પ્રયોગની અંદર માની લો કે એક ટુકડો લીધો, એક ચોરસ ટુકડો હશે કોઈક પદાર્થનો. એ પદાર્થના ચોરસ ટુકડાને વારંવાર હથોડી મારીને તોડવામાં આવ્યો તો એનો ભૂકો બનતો જશે. ફરી પાછા ભૂખા ઉપર એ હથોડીને મારવામાં આવી. બરાબર. અને છેલ્લે જે એક નાનામાં નાનો કણ રહ્યો કે જેને હવે આપણે હથોડી વડે તોડી શકતા નથી, દેટ મીન્સ કે એના આગળ વિભાજન કરી શકતા નથી. સો દ્રવ્યનો અતિ નાનો અવિભાજ્ય જો કોઈ કણ નક્કી થયો હોય, બરાબર, તો એને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. એવું પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનીઓ અને ગ્રીક તત્વવિજ્ઞાનીઓએ પોતાનો મંતવ્ય મુજબ અંદાજ આપ્યો હતો. સો દેટ મીન્સ કે આજે આપણી પાસે પરમાણુ માટે શબ્દની વાત કરીએ તો પરમાણુ માટે, બરાબર, આ શબ્દ ગ્રીક ભાષાનો શબ્દ છે. કારણ કે પરમાણુ માટે જો ઇંગ્લિશ શબ્દ લઈએ તો એ એટમ છે. બરાબર. જે ગ્રીક ભાષાનો શબ્દ એટોમિયો, બરાબર ધ્યાન રાખજો. જે ગ્રીક ભાષાનો શબ્દ કોના ઉપરથી આવ્યો છે? એટોમિયો. અને આ એટોમિયોનો મતલબ શું થાય કે વધુ વિભાજન ન થઈ શકે તેવો. બરાબર. એનો મતલબ કે પ્રાચીન ભારતીય તત્વવિજ્ઞાનીઓ કરતાં જે ગ્રીક તત્વવિજ્ઞાનીઓ હતા એનું કંઈક ત્યારે વર્ચસ્વ વધારે હતું અને એ જ વર્ચસ્વને ધ્યાનમાં રાખીને તેમણે એક શબ્દ આપ્યો પોતાની ભાષામાં, નહીં હતો એટોમિયો. અને એટોમિયોનો મતલબ થયો હતો કે તે વધુ વિભાજન ન કરી શકાય તેવો. તો જે એમનો એક આ અંદાજ હતો એ અંદાજ પણ કોઈક અંશે કેવો થયો? સાબિત થયો. પણ આ અંદાજ એ માત્ર અને માત્ર એક સૈદ્ધાંતિક ખ્યાલ હતો. તેના કોઈ પ્રાયોગિક પુરાવા વિજ્ઞાનીઓ પાસે હતા નહીં. સો દેટ મીન્સ કે આ સૈદ્ધાંતિક ખ્યાલને ધ્યાનમાં રાખીને જ્યારે અમુક વર્ષો બાદ, બરાબર, જ્યારે 19મી સદીની શરૂઆત થઈ અને 19મી સદીની શરૂઆતની અંદર એવું કંઈક નક્કી થયું કે પરમાણુનું વિભાજન શક્ય છે. અને પરમાણુનું વિભાજન શક્ય છે તો પરમાણુને આપણે બે ભાગની અંદર વિભાજિત કરી શકીએ. તો પહેલો ભાગ છે પરમાણુનું પરમાણવીય કેન્દ્ર અને બીજો ભાગ છે પરમાણવીય કેન્દ્ર સિવાયનો ભાગ. બરાબર. જેને આપણે પરમાણુનો બહિર્ભાગ કહી શકીએ છીએ. બરાબર. એનો મતલબ કે જે ગ્રીક અને ભારતીય તત્વવિજ્ઞાનીઓએ વિચાર્યું એ ફક્ત એક સૈદ્ધાંતિક ખ્યાલ હતો, પણ એ સૈદ્ધાંતિક ખ્યાલને કોઈ પ્રાયોગિક પુરાવો મળ્યો નહીં, કોઈ પ્રેક્ટિકલી એક્સપેરિમેન્ટ કન્ડિશન પ્રાપ્ત ન થઈ. એને ધ્યાનમાં રાખીને એ જે વિચારધારા હતી એ 18મી સદી પૂરી થવાથી અને 19મી સદીની જે શરૂઆત થઈ એ દરમિયાન ખોટો સાબિત થયો અને એને એવું નક્કી કરવામાં આવ્યું કે પરમાણુ એ વિભાજિત પદાર્થ છે જેને બે ભાગની અંદર આપણે વિભાજિત કરી શકીએ છીએ. જેમાં એક ભાગ છે પરમાણુનું પરમાણવીય કેન્દ્ર અને બીજો ભાગ છે પરમાણવીય કેન્દ્ર સિવાયનો ભાગ, જેને આપણે શું કહીશું? બહિર્ભાગ તરીકે ઓળખીએ છીએ. ઓકે. તો આ જે પરમાણુ સતત વિભાજન કરી શકાય આવા બે ભાગની અંદર, જેને કારણે આ જે એટોમિયો શબ્દ છે એનો જે ખ્યાલ હતો એ ફક્ત એક સૈદ્ધાંતિક ખ્યાલ તરીકે જ રહી ગયો. પણ પરિસ્થિતિ પાછી એ આવે છે
કે જો પરમાણુ વિભાજન પામતો હોય તો એ પરમાણુને કયા કયા કણની અંદર વિભાજિત કરવો, એ પણ એક પ્રશ્ન થયો. બરાબર. તો જ્યારે પરમાણુનું વિભાજન થયું ત્યારે વૈજ્ઞાનિકોની સામે કેટલાક વીજભારિત કણો આવ્યા અને આ વીજભારિત કણો ઉત્પન્ન થવાને કારણે આવા કણોની વચ્ચે એક બળ ઉત્પન્ન થયું, આકર્ષણ બળ, અને બીજું બળ ઉત્પન્ન થયું, અપાકર્ષણ બળ. હવે જો ખરેખર પરમાણુનું વિભાજન શક્ય બનતું જ હોય તો શું કામ એને આ પ્રમાણે સીધી માહિતી ન આપવામાં આવી? કારણ કે જો પરમાણુનું વિભાજન બનતું હોય તો પરમાણુની અંદર તો ઘણા અતિ સૂક્ષ્મ કણો છે જેને આપણે કેલ્ક્યુલેટ નથી કરી શકતા. તો એ જે અતિ સૂક્ષ્મ કણોવાળો જે ભાગ છે, અતિ સૂક્ષ્મ કણો છે, એમાં કેટલાક વીજભારિત હતા અને કેટલાક વીજભાર રહિત હતા. તો વૈજ્ઞાનિકો સામે એક બીજો પ્રશ્ન આવ્યો કે જો આપણે પરમાણુને આવા ભાગમાં વિભાજિત કરી દઈએ તો એની અંદર જે વીજભારિત અને બિનવીજભારિત કણો છે તો શું આપણે એને પણ અલગ કરવા પડે? તો વૈજ્ઞાનિકોની સામે ચુનૌતીઓ વધતી ગઈ અને એ ચુનૌતીઓની અંદર એક સમસ્યા એ આવી કે જો આવા જુદા જુદા વીજભારિત કણો ઉત્પન્ન થતા હશે તો તેમની વચ્ચે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ એમ બંને બળો ઉત્પન્ન થયા કરશે. તો એનો મતલબ કે જે પરમાણુ વિભાજિત થાય છે એ ફક્ત કોઈ એક જ કણમાં વિભાજિત નહીં થશે કે જેને આપણે અપરમાણવીય કણો કહીએ છીએ. ધેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ. પરમાણુનું જે વિભાજન થયું એ વિભાજન અપરમાણવીય કણોમાં થયું. શેમાં થયું વિદ્યાર્થી મિત્રો? અપરમાણવીય કણો. તો હવે અપરમાણવીય કણોમાં કયા કયા હતા? અપરમાણવીય કણોમાં એક કણ હતો પ્રોટોન, બીજો કણ હતો ઇલેક્ટ્રોન, ત્રીજો કણ હતો ન્યુટ્રોન, અને બીજા કેટલાક ઉપપરમાણવીય કણો પણ અસ્તિત્વ ધરાવતા હતા જેની અંદર કપ્પા મેસોન, પાઈ મેસોન, ગ્રેવિટોન, મ્યુ મેસોન, આવા ઘણા બધા એવા ઉપપરમાણવીય કણો હતા જે અતિ સૂક્ષ્મ હતા કે જેની અંદર કેટલાક વીજભારિત કણ હતા, કેટલાક વીજભારિત કણ હતા. તો શું આ વખતે આકર્ષણ અને અપાકર્ષણ બળોને ધ્યાનમાં લઈએ તો શું પરમાણુ સ્થિર રહેશે? વૈજ્ઞાનિકો સામે પહેલો આ જ સવાલ ઉત્પન્ન થયો કે ખરેખર એમ તો કહી દીધું કે પરમાણુનું વિભાજન શક્ય છે, પણ પરમાણુનું વિભાજન કરવાથી વિદ્યાર્થી મિત્રો આવા અપરમાણવીય કણો ઉત્પન્ન થયા અને આવા અપરમાણવીય કણોની અંદર વીજભારિત અને બિનવીજભારિત કણો હોય છે અને જો વીજભારિત કણ હોય તો એની અંદર આકર્ષણ અને અપાકર્ષણ એવા બળો ધીમે ધીમે ઉત્પન્ન થતા ગયા. હવે આ બળોને ધ્યાનમાં રાખીને એવું કંઈક નક્કી થયું કે જો કોઈ અલગ અલગ તત્વો લઈએ તો જુદા જુદા તત્વોને જ્યારે એકબીજાની સાથે તમે ભેગા કરો અને અલગ અલગ રાસાયણિક સંયોગીકરણ દ્વારા સંયોજનો બનતા હોય તો શું એની અંદર પણ આવા અપરમાણવીય કણો ઉત્પન્ન થયા કરશે? તો હા, એ પણ સવાલ વૈજ્ઞાનિકો માટે એક ચુનૌતી સાબિત થાય અને એ જ ચુનૌતીને ધ્યાનમાં રાખીને પરમાણુનું વિભાજન શક્ય છે એ ધારણા પણ ફક્ત એક ખ્યાલ જ રહી ગયો. બરાબર. એટલે ફરી પાછી ત્યાંને ત્યાં જ ફિરકી ફરીને આવી ગઈ કે પરમાણુ પોતે કેવો બને છે? અવિભાજ્ય, જેનું આપણે આગળ વિભાજન ન કરી શકીએ. આટલી વાત સમજાઈ ગઈ. એટલે પરમાણુનું વિભાજન થયું એના માટે પણ કોઈ પુરાવો નથી, પરમાણુ અવિભાજ્ય છે એના માટે પણ કોઈ પુરાવો નથી. તો હવે આ જ બાબતને ધ્યાનમાં રાખીને જે વૈજ્ઞાનિકોના પ્રશ્નો હતા એ પ્રશ્નનું સોલ્યુશન હવે ધીમે ધીમે થવા લાગ્યું. પણ પરમાણુ હજી પણ કેવો રહ્યો છે? અવિભાજ્ય. અને એને સાબિત કરવા માટે બ્રિટિશ શિક્ષક જ્હોન ડાલ્ટન એ આ બધી વાતને સાબિત કરી હતી. પણ એ બાબત જો કેટલાક પ્રાયોગિક પરિણામની કન્ડિશનમાં જો વિચારીએ તો ફરી પાછો પરમાણુ કેવો થતો હતો? વિભાજિત થતો હતો. તો હવે આપણે એક એવો માહોલ જોઈશું, એક એવો અભ્યાસ જોઈશું કે જેમાં થિંકિંગ અવિભાજ્ય છે એ પણ સાચું છે અને પરમાણુ વિભાજન છે એ પણ સાચું છે, એવું બે માર્ગ નક્કી થયા. અને એ બે માર્ગ નક્કી થઈ ગયા બાદ ધીમે ધીમે પરમાણુની અંદર કેટલાક અપરમાણવીય કણોની શોધની શરૂઆત થઈ. બરાબર. તો હવે આપણું જે નેક્સ્ટ મૂવ છે એ નેક્સ્ટ આ ચેપ્ટરનો સૌથી મહત્ત્વનો પોઈન્ટ એ બનશે કે તમને પહેલાં કણની શોધ થઈ ગયેલી જોવા મળશે. તો હવે આપણે એની ચર્ચા કરીશું. પણ એ પરમાણુ ખરેખર વિભાજ્ય છે
એને પ્રેક્ટિકલી કન્ડિશનમાં જ પ્રૂવ થઈ શક્યું, એના માટેની પણ કોઈ થિંકિંગ આપણને મળી નહીં બીકોઝ ઓફ ધીઝ રીઝન કે આવા કેટલાક અપરમાણવીય કણો ઉત્પન્ન થતા હોય જેમાં કેટલાક વીજભારિત અને બિનવીજભારિત હોય તો આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ ઉત્પન્ન થાય તો શું પરમાણુ સ્થિર હશે? એ પ્રશ્ન પણ વિજ્ઞાનીઓ સામે આવ્યો. તો હવે આપણે જ્હોન ડાલ્ટનનો જે મહત્વનો ભાગ છે જે આપણે એની અભિધારણામાં પણ જોયું છે, બરાબર, તો એના માટેનો ખ્યાલ મેળવી આપણે જે પહેલી માહિતી છે પરમાણુના પહેલા કણની એની માહિતીને જોઈશું. તો અહીંયા તમારા 2 પ્રશ્નોના જવાબ પૂરા થાય છે જે તમને પેમ્પલેટની અંદર આપ્યા છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે ગતિ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે એવી ચર્ચા કરી કે પરમાણુ જો વિભાજિત થતો હોય તો તેમાં કેટલાક અપરમાણવીય કણો ઉત્પન્ન થવાને કારણે આકર્ષણ અને અપાકર્ષણ બળોની માહિતી જેનો અભ્યાસ ત્યારે નહોતો. તો ફરીથી આપણે એ જ રસ્તા ઉપર આવી ગયા કે પરમાણુ કેવો છે? અવિભાજ્ય છે. કારણ કે જો આપણે પરમાણુને સીધો વિભાજિત લઈ લઈએ કોઈ પણ પ્રાયોગિક ખ્યાલ વગર તો એવું ઉત્પન્ન થતું હતું કે જે જુદા જુદા અણુઓની રચના ઉત્પન્ન થાય છે એ જુદા જુદા અણુઓની રચનાની સ્થિરતા પણ આ વિભાજિત કન્ડિશનને કારણે આપણને જોવા મળતી નથી. ઓકે, તો ચાલો, આપણી પાસે પરમાણુ અવિભાજ્ય છે એવું સૂચવનાર વૈજ્ઞાનિક કોણ હતો? તો એ આપણે જાણીએ છીએ કે 1808માં ઈસવીસન 1808ની અંદર બ્રિટિશ શાળાના શિક્ષક, બરાબર, જેનું આપણે નામ ઓલરેડી પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છે, જ્હોન ડાલ્ટન. અને આ જ્હોન ડાલ્ટને પરમાણુ માટેનો એક સિદ્ધાંત રજૂ કર્યો જેને આપણે પરમાણવીય સિદ્ધાંતના નામથી ઓળખીએ છીએ, જેને આપણે એવું કહીએ છીએ કે ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત. શું કહીએ છીએ? ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત. હવે આ જે ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત હતો એના મુજબ એનો ખ્યાલ કંઈક આવો હતો કે દ્રવ્ય માટે પરમાણુ એ અંતિમ અવિભાજ્ય કણ છે. તો ડાલ્ટને જે પોતાનું વિધાન આપ્યું એના પરથી એવું નક્કી કરી દીધું કે પરમાણુ એ દ્રવ્યનો અંતિમ અવિભાજ્ય કણ છે જેનું આપણે આગળ બીજા કેટલાક કણોની અંદર વિભાજન ન કરી શકીએ, બરાબર. તો જ્યારે ડાલ્ટને આ પોતાનું વિધાન આપ્યું એઝ અ પોતાના એટોમિક પ્રિન્સિપલ પ્રમાણે, બરાબર, જેને ડાલ્ટને પહેલા ચેપ્ટરમાં આપણે જોયું છે કે જેની કેમિકલ જર્નલમાંથી, એટલે કે એને જે પોતાની કેમિકલ બુક લખી છે એની અંદર આ બધી વસ્તુને એસ્ટાબ્લિશ કરી છે, એ બધી વસ્તુને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ જ્યારે ડાલ્ટને આ સિદ્ધાંત આપ્યો, બરાબર, તો આ સિદ્ધાંત એ કોની બાબતમાં ફક્ત વેલિડ હતો? તો પહેલો એક સિદ્ધાંત એ સમજાવતું હતું દળ સંચયના નિયમને, બીજો એ સમજાવતું હતું નિશ્ચિત સંરચનાના નિયમને. મતલબ ડાલ્ટનનો જે પરમાણવીય સિદ્ધાંત છે એ ફક્ત 3 રાસાયણિક સંયોગીકરણના નિયમની માહિતી આપે છે અને ત્રીજો નિયમ છે સરળ ગુણક પ્રમાણનો નિયમ, બરાબર. આ 3 નિયમની જ વધારે પ્રમાણમાં આપણને સમજૂતી આપતું સૂચિત કરે છે. આનો મતલબ એવો થયો કે ડાલ્ટને જ્યારે એવું કહ્યું કે પરમાણુ એ દ્રવ્યનો અંતિમ અવિભાજ્ય કણ છે અને આ ડાલ્ટને પોતાનો જ્યારે આ નિયમ આપ્યો તો એ ફક્ત રાસાયણિક સંયોગીકરણના 3 નિયમોની જ વિસ્તૃતતાથી માહિતી આપી શકતો હતો. ચલો, પહેલી માહિતી કઈ છે? તો એ છે દળ સંચયનો નિયમ. બીજી માહિતી કઈ હતી? તો એ છે નિશ્ચિત સંરચનાનો નિયમ. અને ત્રીજી માહિતી કઈ હતી? તો એ હતી કઈ? સરળ ગુણક પ્રમાણનો નિયમ. હવે જો તમે આ 3 નિયમોની ચર્ચા કરો તો 3 નિયમો ઉપરથી આપણને એટલી વાત તો ખ્યાલ થઈ ગઈ કે આ 3 માહિતી આપણે ફક્ત તત્વોની ક્યાં સંયોજનની ફેરબદલી કરીને જ આપણે ઓલરેડી ગોઠવી શકતા હતા. યાદ કરો, ડાલ્ટનની જે અભિધારણા હતી એમાં એવું જ કહ્યું છે કે તત્વનું દળનું સર્જન કે વિનાશ શક્ય નથી, પણ એના પરમાણુની ફેર ગોઠવણી કરીને
આપણે અલગ અલગ સંયોજનોની પ્રાપ્તિ કરી શકીએ છીએ એવું આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા. તો એ ફક્ત સૈદ્ધાંતિક માહિતી આ 3 જ નિયમની આપતો હતો, પણ કેટલીક પ્રાયોગિક માહિતી સમજાવવા માટે એ નિષ્ફળ સાબિત થયો. કેમ નિષ્ફળ સાબિત થયો? તો પ્રાયોગિક માહિતીની અંદર જે પહેલી માહિતી હતી વિદ્યાર્થી મિત્રો એ હતી કેન્દ્રીય સમસ્થાનિકોની બાબતમાં, અને બીજી જે માહિતી હતી એ કેટલીક પ્રાયોગિક પ્રયોગ કરીને નક્કી થઈ. જેમ કે કાચ અથવા એબોનાઇટના સળિયાને, બરાબર, કાચના સળિયાને અથવા તો એબોનાઇટના સળિયાને જ્યારે ઊન અથવા તો રૂંવાટીવાળા ચામડા વડે ઘસવામાં આવ્યું ત્યારે એમાંથી કેટલાક વીજભારિત કણ ઉત્પન્ન થયા. માની લો કે આ આપણી પાસે એક રૂંવાટીવાળું ચામડું છે, બરાબર. હવે જ્યારે એને એબોનાઇટના સળિયા વડે, આ માની લો કે એબોનાઇટનો સળિયો છે, જ્યારે એને આવા રૂંવાટીવાળા ચામડા ઉપર ઘસવામાં આવ્યા તો ત્યારે આપણને આમાંથી કેટલાક પ્લસ અને કેટલાક માઇનસ જેવા કણો ઉત્પન્ન થયા. તો આના ઉપરથી નક્કી શું થયું કે આ જે રૂંવાટીવાળું ચામડું છે એને આપણે એક પ્રકારનું દ્રવ્ય કહી દઈએ. કોઈ પણ દ્રવ્ય બન્યું હશે એ હંમેશા અતિ સૂક્ષ્મ કણોથી જ બને, અને આ જે અતિ સૂક્ષ્મ કણોથી જે આખું આ દ્રવ્ય બન્યું છે, જ્યારે એને કાચના સળિયા વડે ઘસવામાં આવ્યા, બરાબર, તો એમાંથી ધીમે ધીમે વીજભારિત કણ શું થયા? ઉત્પન્ન થયા. આ ફિઝિક્સનો રૂલ છે, બરાબર, કે જો તમે કોઈ પણ સપાટીને ઘસો તો એમાંથી થોડા પ્રમાણમાં વિદ્યુત ઉત્પન્ન થાય. વિદ્યુત એક પ્રકારનો ચાર્જ કહેવામાં આવે, બરાબર, કે જે કણ તરીકે વર્તશે. કારણ કે કણને ચાર્જ હોય ને, ક્યાં તો પ્લસ ચાર્જ હોય, ક્યાં તો માઇનસ ચાર્જ હોય, અથવા તો એ વીજભાર રહિત હોય. તો આ કાચના સળિયાને જ્યારે રૂંવાટીવાળા ચામડા ઉપર ઘસવામાં આવ્યા તો આવા કેટલાક વીજભારિત કણ ઉત્પન્ન થયા. અને આ વીજભારિત કણને ધ્યાનમાં રાખીને જે ડાલ્ટનનો સિદ્ધાંત હતો કે પરમાણુ એ અંતિમ અવિભાજ્ય કણ છે, એનું આગળ આપણે વિભાજન ન જ કરી શકીએ, ગમે એટલી માથાકૂટ કરો તો એ ન થાય, એવું ડાલ્ટન સૂચવતો હતો. કેમ? કારણ કે ડાલ્ટનના સમયમાં ફક્ત આ 3 નિયમોની જ વેલ્યુએશન હતી, આ 3 નિયમોની જ માહિતી હતી કે જે સીધી આપણે સૈદ્ધાંતિક ફેરગોઠવણી કરીને ઉત્પન્ન કરતા હતા, બરાબર. પરંતુ જ્યારે આવા પ્રયોગો થયા અને કેન્દ્રીય સમસ્થાનિકોની શોધ થવા માંડી, કે એકમાંથી અલગ અલગ સમસ્થાનિક ઉત્પન્ન થવા માંડ્યા, એમાંથી કેટલાક પ્લસ અને માઇનસ જેવા કણ ઉત્પન્ન થયા, અને ત્યારે એવું સાબિત થયું કે કોઈ પણ દ્રવ્યમાં જે અતિ સૂક્ષ્મ કણો છે એમાંથી કેટલાક ચાર્જેબલ છે કે જે ઓલરેડી એની અંદર વિદ્યુત ઉત્પન્ન કરી શકે છે. સો ધેટ મીન્સ કે આ કાચના સળિયા વડે રૂંવાટીવાળા ચામડા ઉપર ઘસવાને કારણે, ઘર્ષણ લાગવાને કારણે એમાંથી કેટલાક ચાર્જ ઉત્પન્ન થયા, જે સાબિત કરતું હતું કે પરમાણુ પોતાનામાંથી કેટલાક કણોને રિલીઝ કરી શકે છે. અને એને ધ્યાનમાં રાખીને એક બીજો પ્રયોગ કર્યો 1830માં. આના 22 વર્ષ બાદ એક એવો પ્રયોગ કર્યો જે વૈજ્ઞાનિક હતો માઇકલ ફેરાડે. તો એ માઇકલ ફેરાડેનો જે પ્રયોગ થયો, જેને પરમાણુની આખી શોધ, આખી ડિસ્કવરીને એક નવો જન્મ આપ્યો, અને પરમાણુ માટે એક કણ ઉત્પન્ન થયો જેને અવપરમાણવીય કણ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. તો એ કણ કયો હતો, એની શોધ કેવી રીતે થવાની છે, એને હવે આપણે ડિસ્કવર કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખ્યાલ મેળવીશું માઇકલ ફેરાડેનો પ્રયોગ. હવે એકચ્યુઅલીમાં માઇકલ ફેરાડે પોતાનો જે પ્રયોગ દર્શાવ્યો એ 1830ની સાલમાં રજૂ કર્યો, અને એણે એવું કહી દીધું કે જ્યારે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, જ્યારે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે વિદ્યુત ધ્રુવો ઉપર દ્રવ્ય જમા થાય છે.
સો એનો મતલબ કે માઇકલ ફેરાડે પરમાણુમાં સમાવિષ્ટ જ્યારે એક કણની શોધ કરવાની હતી એ પહેલાં એણે પોતાનો એક એવો પ્રયોગ નક્કી કરી લીધો, એવો પ્રયોગ સાબિત કર્યો કે જે ખરેખર પરમાણુના વિભાજન માટે એક નવી શોધ, એક નવી ડિસ્કવરી સાબિત થઈ. જેણે એવું કહ્યું કે એક પાત્રમાં આપણે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લઈશું. હવે એકચ્યુઅલીની અંદર આ જે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે ક્યાં તો પિઘલિત હોય, ક્યાં તો શું હોય, જલીય સ્વરૂપમાં હોય. તો આપણે એના માટે એક ડાયાગ્રામ લઈએ. ડાયાગ્રામ એવો છે કે આપણે માની લો કે આ તમારી પાસે એક પાત્ર છે. આ પાત્રની અંદર તમે વિદ્યુત વિભાજ્યનું ક્યાં તો જલીય દ્રાવણ લીધું છે અથવા તો પિઘલિત દ્રાવણ ભરી દીધું છે. આને આપણે કહી દઈએ વિદ્યુત વિભાજ્યનું જલીય અથવા પિઘલિત દ્રાવણ. હવે એની અંદર યોગ્ય પ્રકારના ધાતુના અથવા તો નિષ્ક્રિય ધાતુના સળિયા કે પટ્ટીને ડૂબાડવામાં આવે, જેને આપણે કહીએ છીએ વિદ્યુત ધ્રુવો. શું કહીએ છીએ? વિદ્યુત ધ્રુવો, જેને બેટરીના ધન અને ઋણ છેડાની સાથે જોડાણ કરવામાં આવે છે. હવે જ્યારે આ બેટરી મારફત તમે જ્યારે વોલ્ટેજ સ્ટાર્ટ કરશો તો તે વોલ્ટેજ સ્ટાર્ટ કરવાને કારણે આ વિદ્યુત ધ્રુવો ઉપર યોગ્ય પ્રકારનું દ્રવ્ય એટલે કે યોગ્ય પ્રકારનું નિપજ જમા થાય છે. તો આવું કેમ? તો સૌથી પહેલાં આપણે એને શોધીએ કે આ જે વિદ્યુત વિભાજ્ય જે તમે નામ આપ્યું છે, મતલબ વિદ્યુતનું વિભાજન, દેટ મીન્સ કે ધન અને ઋણ વીજભારિત જે અંદર ઘટકો હશે એનું તમે શું દર્શાવો છો? વિભાજન દર્શાવો છો. કારણ કે આ જે વિદ્યુત વિભાજ્ય છે તે એક પ્રકારના આયનોની અંદર ડિસ્પ્યુટ થશે, આયનોની અંદર રૂપાંતરણ પામશે. હવે આ જે વિદ્યુત વિભાજ્ય પદાર્થો છે એની અંદર પ્લસ માઇનસ જેવા ઘટકો બોલો મોમેન્ટ કરતા હશે. જેવું તમે બેટરી મારફત વોલ્ટેજ આપવાની શરૂઆત કરશો એટલે આ જે પ્લસ અને માઇનસ વચ્ચે જે એટ્રેક્શન છે ધીમે ધીમે નબળું પડીને આયનો મુક્તપણે ગતિ કરવા માંડશે. હવે બેટરીના ધન છેડાની સાથે તમે જે વિદ્યુત ધ્રુવને જોડો છો એને આપણે એનોડ કહીશું અને બેટરીના ઋણ છેડા સાથે તમે જેને જોડો છો એને આપણે કેથોડ કહીશું. બરાબર? તો એનો મતલબ કે અહીંયા કેથોડ એ ઋણ ધ્રુવ છે અને એનોડ એ ધન ધ્રુવ છે. તો જ્યારે તમે બેટરીમાંથી વોલ્ટેજ સ્ટાર્ટ કરશો તો આ વિદ્યુત વિભાજ્યની અંદર રહેલા જે આયનો છે એની પરસ્પર વિરુદ્ધ વીજબળવાળા વિદ્યુત ધ્રુવ તરફ શું થશે? ગતિ થશે. બરાબર? એટલે આ જે પ્લસ છે એની ગતિ એ માઇનસ ધ્રુવવાળા વિદ્યુત ધ્રુવ તરફ થશે. બરાબર? અને જે આપણી પાસે આ માઇનસવાળા આયનો છે, બરાબર, માઇનસ આયનો એની ધન ધ્રુવ પર શું થશે? ગતિ થશે. બરાબર? તો એ પ્રમાણે આપણે એનોડ અને કેથોડ ઉપર જેટલો ભાગ ડૂબાડેલો છે તે આપણે યોગ્ય પ્રકારનું દ્રવ્ય મેળવી શકીશું. બરાબર? માની લો કે અહીંયા તમારી પાસે NaClનું પિઘલિત દ્રાવણ હોય. પિઘલિત દ્રાવણ એટલે આને આપણે લિક્વિડ કહીએ. તો આની અંદર બે આયનો છે, એક છે Na+ અને બીજો કયો છે? Cl-. તો માની લો કે પ્લસ Na+ છે અને માઇનસ કયો છે? Cl-. તમે બેટરીમાંથી જેવો વોલ્ટેજ આપવાની શરૂઆત કરશો એટલે Na+ અને Cl- વચ્ચે જે આકર્ષણ બળ છે એ નબળું થઈ જશે. બરાબર? હવે નબળું થવાને કારણે થશે શું કે આ Na+ની કેથોડ ઋણ તરફ ગતિ થશે અને માઇનસ જે Cl- છે એ એનોડ તરફ મૂવમેન્ટ કરશે. એટલે કેથોડ ઉપર જે છે કેથોડ ઉપર શું પ્રાપ્ત થશે? સોડિયમ ધાતુ. અને એનોડ ઉપર Cl- માંથી શું ઉત્પન્ન થશે? Cl2 વાયુ એનોડ ઉપર ઉત્પન્ન થશે. ફરી રિપીટ કરું છું, કેથોડ ઉપર પ્લસ આયન એટલે કે Na+ માંથી સોડિયમ ધાતુ મળશે અને એનોડ ઉપર Cl- માંથી શું મળશે? Cl2 વાયુ. તો આવું કેમ થયું? તો આવું એટલા માટે થયું કે અહીં જે છે તે Na+ એ એક ઇલેક્ટ્રોન મેળવીને સોડિયમ ધાતુ બનાવી હશે, જ્યારે Cl- એ એક ઇલેક્ટ્રોન ગુમાવીને Cl2 વાયુ બનાવ્યો છે. અહીંયા એક Cl- છે
તો બોલો 1/2 વડે નક્કી કરી દઈએ. સો ધેટ મીન્સ કે આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની હેરફેર સમાન થઈ ગઈ. સો NaCl gives Na solid અને 1/2 Cl2 ગેસિયસ આપણને મળે છે. એનો મતલબ કે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં જ્યારે સ્પાર્ક થયો, જ્યારે બેટરી મારફત વોલ્ટેજ મળ્યો, તેમાંથી આયનો છૂટા પડ્યા અને એ આયનોએ ઇલેક્ટ્રોન મેળવીને અથવા તો ગુમાવીને એક પોતાની અલગ પ્રકારની પ્રોડક્ટ બનાવી અને એ પ્રોડક્ટ એ કેથોડ અને એનોડ પર મળતી ગઈ. સમજાય છે? તો કેથોડ ઉપર સોડિયમ ધાતુ કેથોડ પર મળે છે. આ તમારી પાસે રિએક્શન કયા ધ્રુવ પર થશે? કેથોડ પર. અને આ રિએક્શન કયા ધ્રુવ પર થશે? એનોડ પર. તો આને નામ આપવામાં આવ્યું રિડક્શન પ્રક્રિયા અને આને નામ આપવામાં આવ્યું ઓક્સિડેશન પ્રક્રિયા, જેમાં સ્થાન કોને મળ્યું? ઇલેક્ટ્રોનને. અને આ ઇલેક્ટ્રોનને પરમાણુની અંદર પહેલો અવપરમાણવીય કણ તરીકે સાબિત થયો. એટલે આ પ્રયોગ ઉપરથી એવું નક્કી થયું કે વિદ્યુત પણ કણ જેવો સ્વભાવ ધરાવે છે. બરાબર? એનો મતલબ કે અહીંયા કયા કણની શોધ થઈ હશે? ઇલેક્ટ્રોનની. તો માઇકલ ફેરાડેના આ પ્રયોગ ઉપરથી પરમાણુનો પહેલો કણ અસ્તિત્વમાં આવ્યો, જેને કહેવાય ઇલેક્ટ્રોન. હવે માઇકલ ફેરાડેના આ પ્રયોગ ઉપરથી પરમાણુના બંધારણમાં હજી અંદર સુધી માઇકલ ફેરાડેએ અભ્યાસ કર્યો અને વીજભારિત કણ વચ્ચે જે અવલોકન એને મળ્યું તે આ પ્રમાણે પ્રાપ્ત થયું કે સમાન વીજભાર ધરાવતા કણો વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે, જ્યારે અસમાન વીજભાર ધરાવતા કણો વચ્ચે બોલો કયું બળ ઉદ્ભવે છે? આકર્ષણ બળ ઉદ્ભવે છે. તો હવે જુઓ, અહીંયા પ્લસની ગતિ ક્યાં થાય? માઇનસ ધ્રુવ તરફ. અહીંયા માઇનસની ગતિ ક્યાં થઈ? પ્લસ ધ્રુવ તરફ. સો ધેટ મીન્સ કે આ પ્રયોગ ઉપરથી એણે 2 પરિણામ તારવી લીધા અને એ 2 પરિણામ ઉપરથી આ તો માઇકલ ફેરાડેનો જે પ્રયોગ હતો એની અંદર થોડી ઘણી એર હોય તો પણ આ પ્રયોગ થતો હતો, કારણ કે બેટરી મારફત ખૂબ મોટો વોલ્ટેજ મળવાનો હતો. પણ માઇકલ ફેરાડેએ ફક્ત ઇલેક્ટ્રોનની શોધ કરવા માટે એક એવી વિદ્યુત વિભાર નળી નક્કી કરી કે જે શૂન્ય અવકાશવાળી હતી, કે જેની અંદર કોઈ પણ અશુદ્ધિ કે કોઈ પણ બીજી મિશ્ર હવા પણ દાખલ ન થઈ શકે. અને એના પર આધારિત જે આ ઇલેક્ટ્રોનની શોધ થઈ એને ઓળખવામાં આવ્યા કેથોડ કણ તરીકે. કારણ કે કેથોડ કણની જે વર્તણૂક હતી એ સેમ ટુ સેમ કોના જેવી હતી? ઇલેક્ટ્રોન જેવી હતી. કોના જેવી હતી? ઇલેક્ટ્રોન. સો કેથોડ કણ ઉપરથી એનું બાદમાં નામ શું આપવામાં આવ્યું? ઇલેક્ટ્રોન્સ. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો જોઈશું કે કેથોડ કિરણ એટલે શું, તેની લાક્ષણિકતા શું છે અને તે ઇલેક્ટ્રોન્સની અંદર કેવી રીતે રૂપાંતરણ પામ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમારો છેલ્લો પ્રયોગ હતો એ જ વાતને સૂચિત કરતો હતો કે માઇકલ ફેરાડેએ જે આ પ્રયોગ દર્શાવ્યો એનાથી પરમાણુના એક અવપરમાણવીય કણ ઇલેક્ટ્રોન વિશેની સંપૂર્ણ ડિસ્કવરી આપણી સામે આવી ગઈ. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું કે આ ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતે અને કયા સંદર્ભની અંદર નક્કી થાય. આપણે મળીશું આવતીકાલના લેક્ચરમાં. આ તમારો પ્રસ્તાવિક 3 સવાલ પૂરા થાય છે. હજી આ સવાલનો જવાબ કન્ટિન્યુ છે, જેનો થોડો પાર્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. જય હિન્દ, જય ભારત.